જય માતા જય દ્વારકાધીશ. મારી રાકેશ સોલંકીની ચેનલમાં તમારો સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે કે ધર્મ પાસે જવું હોય તો કેમ જવાય અને કેમ આપણે જઈએ. તો આજે મારો વિડીયો થોડોક લાંબો થાય છે, પણ ધ્યાનથી સાંભળજો, મજા આવશે. તો જો ધર્મ પાસે આપણે જવું હોય ને અને કેમ જવાય, તો પહેલાં ભાઈઓમાં ભાવ હોવો જોઈએ, મારી નાતમાં ભાવ હોવો જોઈએ અને ધર્મમાં પણ ભાવ હોવો જોઈએ. ત્યારે આપણે ધર્મના દરજ્જે જઈએ છીએ. અને બીજું કે કોઈનો ન્યાય હોય તો દેવો પડે, કોઈનો અન્યાય હોય તો કાપવો પડે. ન્યાય અન્યાય લઈને ધર્મ પાસે આપણે નથી જઈ શકતા. એટલે આ બધુંય દઈને કાઢવી પછી આપણે ધર્મ પાસે જઈએ અને પછી ધર્મ આપણને જવાબ આપે છે અને પછી ધર્મ મીણિયા મોતીની ભાત પાડે છે. પણ અત્યારે આપણે આપણા સમાજમાં આ વસ્તુ કાંઈ કરતા નથી. સીધા જ જઈને ધોડીને ધર્મ ચડી જાય. ધર્મ શું જવાબ આપે? એને કાંઈ જવાબ ન મળે. એટલે ન્યાય અન્યાય કોઈનો હોય તો દઈ દો અને ભાઈઓમાં ભાવ ન હોય તો એ ભાવ જગાડો, તો એમાં મજા આવશે ભાઈ. તો એ ધર્મ જવાબ આપશે. તો એ ભાઈઓનો ભાવ હશે તો એ ભાઈઓના ભાવનું ધર્મ ઊભું થશે અને તે ભાઈઓના ભાવની વાત રહેશે. આમ નામ દોડ્યા જઈશું તો કાંઈ થશે નહીં. એક દાન નહીં પણ 52 દાન ધોડીને જઈશું ને, નહીં થાય. કોઈનો ન્યાય કોઈનો અન્યાય કોઈની વાત હોય તો એ પહેલાં એની પૂરી ભરતી કરવી પડે ને પછી ધર્મ પાસે જાવી ને પછી ધર્મ આપણને જવાબ આપે. કારણ કે આપણા ધર્મને એનું ધર્મ બાંધીને રાખ્યું હોય કે તારી વસ્તી પાસે મારો ન્યાય અન્યાય પડ્યો છે, મને પહેલાં દેવરાય અને પછી તારું કામ તું એની પાસે કરાય. એમ એ ધર્મ આપણા ધર્મને કીધું હોય. આપણું ધર્મ એમ આપણને જવાબ ન આપે. જાઓ તમે ધર્મ અને પૂછો આપણા ધર્મને કે મારી કોઈનો ન્યાય કોઈનો અન્યાય તને નડતો હોય તો મારે ભરતી પૂરી પાડી દેવી છે. ન્યાય અન્યાય કાઢવી મારી તારી વાત મારે લેવી છે. તમને ધર્મ જવાબ આપશે. તો એ જવાબ ગોતો. આડા હવળા ન ભાગો. એમ ભાઈ કાંઈ ભેગું થશે નહીં, એમ કાંઈ વસ્તુ રહેશે નહીં. એટલે મારો એક જ વિષય છે કે એના માટે પહેલાં ભાઈઓમાં ભાવ જગાડો. ભાઈઓના ભાવ જાગશે તો ભાઈઓના ભાવનું ધર્મ ઊભું થશે. ધર્મ ઊભું થાય એટલે ન્યાય અન્યાય એમાં દેવાઈ જશે અને એ દઈ દો અને પછી ધર્મને પૂછો તો ધર્મ તમને જવાબ આપશે. નહીં આપે એમ નહીં, ધર્મને જવાબ દેવો પડે ભાઈ. તો આજે અમારો વિડીયો એટલો જ છે. જય માતા જય દ્વારકાધીશ. મારા વિડીયોને લાઈક શેર અને મને કમેન્ટ કરજો.